ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કુતરા દાદાના આશ્રમે. મારું ગામ નવા સોડ જસપરા છે. આશ્રમ આવી ગયો છે જસપરામાં. તો મિત્રો, વિડીયોમાં બના રહીજો. હું તમને કુતરા દાદાનો ઇતિહાસ જણાવું છું. ચાલો મિત્રો, હું તમને દર્શન કરાવું. જોઈ શકો છો મિત્રો, સરસ મજાની પાણીની પણ સુવિધા છે અહીંયા. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આશ્રમની અંદર. તો પહેલા તો આપણે આવી ગયા છીએ મહાદેવના તમને દર્શન કરાવું, પછી આગળ આપણે તમને આશ્રમની વાત કરું. વિડીયોમાં બન્યા રહે. મિત્રો, આપણે મંદિર ઘણા જોયા છે તેમી, પણ આપણે કુતરા દાદાના આશ્રમની અંદર ભારત માતાનું મંદિર છે. મિત્રો, હાલો હું તમને દર્શન કરાવું ભારત માતાનું. ચાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. તો આપણે જઈએ મુકેશગીરી બાપુ પાસે, થોડુંક આશ્રમની વાત કરવી અને કુતરા દાદાનો ઇતિહાસની વાત કરવી. ચાલો. બાપુ, આપણે કુતરા દાદા વિશે આખો ઇતિહાસની વાત કરો, થોડી બે શબ્દો વાત જણાવો. આપણા આશ્રમની બહાર જે સમાધિ છે એ વર્ષો જૂની સમાધિ છે. આશરે 500-600 વર્ષ જૂની આ સમાધિ લાખાણા વણઝારા દ્વારા કૂતરાને સમાધિ દેવામાં આવી હતી. આ ઇતિહાસ સૈકાઓ જૂનો છે. આની સાથે લોકો બહુ શ્રદ્ધાથી જોડાણેલા છે. અમારે કોઈ પણ વ્યક્તિને ઉધરસ થાય તો અહીંયા ગાંઠિયાની માનતા કરે છે. અવારનવાર લોકો અહીંયા માનતા કરવા માટે આવે છે. આ એક આસ્થાનું કેન્દ્ર છે. અત્યારે 7મા ધોરણમાં હિન્દીમાં એનો પાઠ પણ આવે છે, લાખા વણઝારાનો. એનો આ ઇતિહાસ છે, એની આ સમાધિ છે. અને એની સાથે અત્યારે જે લોકો શ્રદ્ધાથી જોડાણા છે, બધા આશ્રમમાં પણ મુલાકાત લે છે. અને આશ્રમની જે લોકો આવે છે એ બધા શ્રદ્ધાથી જોડાયા રહે. એ શ્રદ્ધા છે ક્યારે અંધશ્રદ્ધા ન બને અને લોકો ધાર્મિકતાથી જીવે, સરસ મજાનું રાષ્ટ્રીય ભાવનાથી જીવે, સારી એવી આપણે સનાતન સંસ્કૃતિથી જીવે એવી અમારા પ્રયત્ન કરતા હોઈએ છીએ. બધાને અહીંથી જ્ઞાન આપતા હોઈએ છીએ. આવનાર લોકોને બધાને અહીં આશરો, આહાર, આશ્વાસન, આરામ બધું મળી રહેશે. આ અમારી આ આશ્રમની બધી પ્રવૃત્તિઓ છે. ઠીક.
ચાલો મિત્રો, આપણે સરસ મજાની બાપુ મુકેશગીરી બાપુએ વાત કરી છે. તો મિત્રો હું તમને આગળ બતાવું. અહીંયા આશ્રમની અંદર ગૌશાળા છે. હાલો મિત્રો હું તમને બતાવું. જોઈ શકો છો મિત્રો, અહીંયા બધા માનતા પૂરી કરવા આવે છે. ઓલી કુછ દોરો ઓલો કરી બસ બસ લો બસ કરો ને ચાલો મિત્રો, આપણે આશ્રમના દર્શન કરાવ્યા, તમને ગૌશાળાના દર્શન કરાવ્યા. મિત્રો અહીંયા પણ છે ને બાળકો માટે લસરપટ્ટી છે, હિંચકા છે. તો ચાલો મિત્રો હું તમને બતાવું અને વિડીયોમાં બના રહીજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખી નાખજો જય કુતરા દાદા.